સુરતમાં વરસાદનું જોર ઘટ્યું તેમ છતાં વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। ઓલપાડની વાત કરીએ તો કુરસદ જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસથી પાણીમાં તે ગરકાવ છે, તો અંકુર ગલી સહિતના વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। જીઆઈડીસી વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર આ વિસ્તારમાં રહેતી હોય છે। મુખ્ય માર્ગ પર જ ઘૂંટણસમા પાણી ભરાતા કામદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમિકલ યુક્ત અને ગટરના પાણીમાંથી પસાર થવા લોકો પણ મજબૂર છે। તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈ ન કરાતા આ સમસ્યા ઊભી થઈ છે। વરસાદ બંધ છતાં પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। हम लोग आए कि कोई भी साधन से बने। कितने दिन से पानी भरा है? आज हो गया 7-8 दिन, 9 दिन हो गया होगा। अभी तो बारिश भी बंद है। बारिश भी बंद है। कैसा है? ऐसा है सर, वो पानी कम ही नहीं हो रहा है। जब तक वो गटर लाइन नहीं बनेगा तब तक नहीं हो पाएगा। कितनी दिक्कतें हो रही है आपको? हमको तो साहब हमको रही है, सब पब्लिक को रही है, जितना ड्यूटी करने वाले हैं। हम तो साइकिल से आते जाते रहते हैं। વરસાદ બંધ છે તેમ છતાં દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોથી લઈ એ તમામ સ્થાનિકો મુશ્કેલી વેઠવાનો વારો તેમને આવ્યો છે। લોકો કેમિકલ યુક્ત અને ગટરના પાણીમાંથી પસાર થવા આ રસ્તા પરથી જવા માટે મજબૂર બની રહ્યા છે, તે દ્રશ્યો પરથી જોઈ શકાય છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે, છતાં ઘણી જગ્યાઓ પર હજુ પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ જીઆઈડીસી વિસ્તારમાં। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કુરસદ જીઆઈડીસીનો જે મુખ્ય રસ્તો છે એ આજે પણ જળમગ્ન છે। છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે, છતાં તંત્રના પાપે લોકોને આ પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે ડ્રેનેજ લાઈનો છે એ ડ્રેનેજ લાઈનો હજુ પણ બ્લોક છે। તંત્ર દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં નથી આવી, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદી પાણી સાથે સાથે ગટરિયા પાણી અને કેમિકલ વાળા પાણી પણ ભરી ગયા છે, જેને લઈને આ પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ જીઆઈડીસીમાં રોજ હજારોની સંખ્યામાં કામદારો આવતા હોય છે, તે પણ આ કેમિકલ વાળા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। તેમજ આ જીઆઈડીસીની આસપાસ રેસિડેન્સી વિસ્તાર પણ આવેલો છે। આ રેસિડેન્સી વિસ્તારના લોકો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, એટલે તેઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। જે નિંદ્રાધીન તંત્ર છે તે તંત્ર દ્વારા હજુ સુધી આ પાણીના નિકાલ માટે કંઈ જ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેનને કે દ્રશ્ય બતાવે, જ્યાં કુરસદ જીઆઈડીસી છે તેની પાસે લગોલગ ટીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે, અને સ્ટેટ હાઈવેની જે ડ્રેનેજ લાઈનો છે આ ડ્રેનેજ લાઈનો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગઈ છે, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, છતાં જે જવાબદાર તંત્ર છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને લોકોને રામ ભરોસે છોડી દેવામાં આવે છે। ત્યારે વરસાદનું જોર ઘટી ગયું છે, હવે તંત્ર ઝડપથી આવી અને આ કેમિકલ વાળા ગટરિયા અને વરસાદી પાણીનો નિકાલ કરાવે તે અત્યંત જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, TV9 ઓલપાડ।